નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો માટે આજરોજ તારીખ 7/10/2025થી આ વિશેષ ભેટ જાહેર કરવામાં આવી છે। તો કઈ વિશેષ ભેટ જાહેર કરવામાં આવી છે તેની આજના વિડીયોમાં એકદમ સરળ અને સચોટ શબ્દોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, 100% ઉપયોગી માહિતી પેન્શનરો માટે છે આજના વિડીયોમાં। તો વિડીયો ખૂબ મહેનતથી બનાવ્યો છે અને ખૂબ દિલથી બનાવેલો છે, એટલે માહિતગાર કરવા માટે તમને। તો ખાસ કરીને વિડીયોને એક નાની એવી લાઈક આપવા વિનંતી, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ વધારો ઓક્ટોબર 2025। આ વર્ષે ઓક્ટોબર 2025ની શરૂઆતમાં સરકારી કર્મચારીઓ માટે એક મોટી રાહત અને ખુશીના સમાચાર આવ્યા છે। તો મોંઘવારી ભથ્થું અને ખર્ચ વધારવાની દોડમાં જો પગારમાં થોડો પણ વધારો કરવામાં આવે તો તે ભેટ જેવું લાગતું નથી। નહીતર જેમ સમાચાર આવ્યા છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, તેવી જ રીતે લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે। તો અમને જણાવો કે પગાર તેમના ખાતામાં ક્યારે મોકલવામાં આવશે અને હજુ કેટલો વધારો થવાની શક્યતા છે મિત્રો। તો ખાસ કરીને ઓક્ટોબરમાં કર્મચારીઓના અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે, તો તે વધારાના પૈસા કર્મચારીઓ તેમજ પેન્શનરોના ખાતામાં ક્યારે આવશે અને હજુ પણ કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહેજો। તો ઘણા મહિનાઓથી તમામ કર્મચારીઓ આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા કે આખરે વધારો ક્યારે થશે। તો હવે રાહ પૂરી થઈ છે, સરકારે તેને મંજૂરી આપી દીધી છે અને તેના લાભો ઓક્ટોબર 2025થી મળવાનું શરૂ થશે। એટલે કે ઓક્ટોબર પહેલાં સપ્ટેમ્બરમાં જ્યારે સત્તાવાર બનશે ત્યાં સુધીમાં વધેલા પુનઃસ્થાપન પ્રોત્સાહનનો અમલ કરવામાં આવશે। તો શું નિર્ણય આવ્યો તે કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા છે એક મોટા રાહતના સમાચાર। તો સતત વધી રહેલી મોંઘવારીથી લોકો પરેશાન હતા, તો હવે દર મહિને વધુ રૂપિયા મળશે। તો ચાલો જાણીએ વિગતવાર કે આખરે વધારો કેવી રીતે થશે અને તેની ગણતરી વિશે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો ઓક્ટોબરથી અમલી થશે। સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। તો આ વધારો ઓક્ટોબર 2025થી લાગુ થવાની ધારણા છે। તો આનો અર્થ એ થયો કે વધેલા પગાર અને પેન્શનની ચૂકવણી ઓક્ટોબરમાં શરૂ થશે। તો જ્યારે સરકાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આની જાહેરાત કરશે ત્યારે દરેક કર્મચારી અને પેન્શન ધારકને આનંદ થશે। તો ઘણા મહિનાઓથી પેન્શન ધારકોને તેમના પેન્શનમાં વધારો મળ્યો નથી, પરંતુ આ મહિને તેઓ તે મેળવી શકે છે। તો ખાસ કરીને આજે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે, તે ઓક્ટોબર મહિનાથી એના જે પૈસા છે તે મળવાનું શરૂ થશે। એટલે કે જુલાઈ 2025થી જે 3 મહિનાનું બાકી એરિયર્સ છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો આ 3 મહિનાનું પેન્શન છે તે આવતા મહિનાના પેન્શનમાં, એટલે કે આ ઓક્ટોબર મહિનાનું પેન્શન જે 1 નવેમ્બરે આવે ત્યારે તે પેન્શન છે અથવા તો પગાર છે તે મળવાપાત્ર થતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી કયા આધારે કરવામાં આવે છે। તો લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર છેલ્લા 12 મહિનામાં ઓસ્ટિન ઇન્ડેક્સ 413 અથવા તો 472 છે। તેના આધારે મોંઘવારી ભથ્થું 58% અથવા 17% છે, તેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે। તો મોંઘવારી ભથ્થું પૂર્ણાંકમાં આપવામાં આવ્યું હોવાથી તેને વધારીને 58% અને 63% કરવામાં આવ્યું। તો હાલમાં કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓ લગભગ 55% ડીએ મેળવી રહ્યા હતા,
જેનો અર્થ એ થયો કે 3%ના વધારાની ખાતરી આપવામાં આવી છે અને લોકોને આવતા મહિનાથી આ ફાયદો છે તે થવાનો છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયાની આસપાસ છે તો તેને દર મહિને વધારાના 540 રૂપિયા આપવામાં આવશે. તો આ રીતે તેમના પેન્શનમાં પણ 3%નો વધારો થશે અને તેમને મોંઘવારી ભથ્થું મળશે. તો આ રકમ ભલે નાની લાગે પરંતુ લાખો કર્મચારીઓ માટે તે મોટો આધાર બની ગઈ છે. તો તેની જાહેરાત ક્યારે થશે? સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટ અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધારો ચૂકવવામાં આવી શકે છે. તો અધિકારીઓ આ વધારાની જાહેરાત કરી શકે છે, જો કે તેનો લાભ ઓક્ટોબર કે નવેમ્બરમાં મળી શકે મિત્રો. તો આ આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.